કે ચોમાસાની વિદાય છે। આમ તો રાજ્યના અમુક વિસ્તારમાંથી મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ ગઈ હતી। સતત 2 થી 3 દિવસ સુધી ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધ્યું, એટલે કે ઉત્તર ગુજરાત અને કચ્છના ઘણા બધા વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી। જે ઝડપથી ચોમાસું છે એ વિદાય લઈ રહ્યું હતું એ અચાનક ધીમું પડી ગયું। અત્યારે ધીમી ગતિએ વિદાય થઈ રહી છે। એનું મેઇન કારણ છે કે એક અસ્થિરતા ગુજરાત ઉપર ફરીથી આવી ગઈ છે અને એને કારણે ચોમાસું છે એ જે વિદાય તરફ હતું એ પણ ફરીથી જ્યાં હતું ત્યાં રોકાઈ ગયું છે। હવે આગળ એની વિદાય થતાં અટક્યું છે। હવે આ જે અસ્થિરતા છે, આમ તો મહારાષ્ટ્રની અંદર સતત 2-4 દિવસથી અસ્થિરતા વરસાદના રૂપમાં અસર કરતી હતી। મહારાષ્ટ્રમાં ખૂબ વરસાદ પડ્યા અને હવે એ અસ્થિરતા છે ગુજરાત ઉપર આવી અને આ અસ્થિરતાને કારણે આજે 19 સપ્ટેમ્બર 2025ના રોજ પણ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ નોંધાયા, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આજે 19 તારીખે વરસાદની તીવ્રતા વધારે રહી। દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા છે, જેમાં ખાસ સુરતની અંદર આની તીવ્રતા વધારે જોવા મળી। સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાઈ કાંઠાના ઘણા બધા સેન્ટરોમાં આજે વરસાદ નોંધાયા। દક્ષિણ ગુજરાતની સાથોસાથ જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર છે એમાં પણ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના અનેક ગામોની અંદર વરસાદ આજે પડ્યો છે। અત્યારે તમે જે વિડીયોમાં જોવો છો એ પ્રકારના વરસાદ પડ્યા, જ્યાં પડ્યા ત્યાં તોફાની વરસાદ પડી ગયા છે। ગાજવીજ પણ જોવા મળી અને તીવ્રતા સાથે વરસાદ જોવા મળ્યા। જોકે અત્યારના જે વરસાદ હોય એ તોફાની જ હોય છે, ગાજવીજ અને પવન સાથે જ્યાં પડે ત્યાં ટૂંકા ટાઈમ માટે ધોધમાર વરસાદ પડી હતો એ પ્રકારના વરસાદ આજે વરસ્યા છે।